હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે નવા બ્લોગમાં. તો અત્યારે આવે છે રક્ષાબંધન. તો રક્ષાબંધનને બધાની હેપી રક્ષાબંધન. તો અત્યારે અમે મમ્મીવાનને અમે જઈ રહ્યા છીએ બજારમાં રાખડી લેવા માટે. તો હવે અમે જઈએ. આવી રહ્યો મહેમાન ક્યાં જાય છે? બજાર. હે રાખડી લેવા માટે. તો તું રાખડી બાંધવાનું છે કે બેન બેન બાંધે રાખડી? તો કયા દીદી ઘરે જવું છે તાર રાખડી બાંધવા? હા, એ તો લીલામાં સિંહ ઘરે હતી. એ દીદી તો બેટા ઘરે એની મામાને ઘેર જતી રહી છે. અમે આવી ગયા છે ફ્રેન્ડ્સ હવે નીચે. તો હવે જઈએ છીએ. પણ હા, અનુ સાહેબ ગાડી લઈને જતો રહ્યો છે. રહ્યો ઉભો રે, પાડીશ પાડીશ. સ્ટેન્ડ કર. અરે સ્ટેન્ડ કર, સ્ટેન્ડ કર. બસ હવે અમે જઈએ છીએ. અમે જઈએ છીએ રાખડી લેવા બજારમાં. મામા કહેતા હતા ખાવા બનાવવાનું, તો અમે તો જઈએ બજારમાં. જઈને જલ્દી આવી પછી જમવાનું બનાવશું. હા, મામા આવે તો મામા સંગાતે. હા, તારે રાત્રે એકલું રહેવાનું. અમે આ બજારમાં છીએ. તો બજારમાં જો ભીડ. આવ્યો છે ક્યાં આવ્યો છે? હા, રાખડી લેવા આવી ફ્રેન્ડ્સ. રાખડીની દુકાન તો લારી ઉપરથી લઈએ છીએ. બજારમાં જઈએ છીએ. તો આ વાંદરું મસ્તી. તો ફ્રેન્ડ્સ અમે બજારમાં આવી ગયા છીએ. તો બજારમાં ભીડ છે. હે મેવા. તો ફ્રેન્ડ્સ રાખડીઓની દુકાન તો બહુ છે. ચપ્પલ લેવા જઈએ છીએ છોકરીઓના. મેન છોકરી છે તે ચપ્પલ કાઢવા પડે. બજારમાંથી રાખડી લઈને આવે ઘરે જઈએ છીએ. તો
હમણાં વાગ્યા છે 8. હવે થોડી વારમાં અમારા મામા વારમાં હવે થોડી વારમાં મામા આવી જશે તો એમ મિવાન કે છે હે આમ થી બોલ ઉપર જો ઉપર એવું સાચું ફાઇનલી અમે આવી ગયા છીએ. રેસ ના કરા બેટા. તું એક્ટિવા ઉપર શું કહેતો તો થારની તો થારના નહીં લાવવાની પછી હું કહેતો સાચું જુઠ્ઠા જુઠ્ઠું ના બોલ જુઠ્ઠું ન બોલિંગ બધું બધા કારે વિપરાવાનું નહીં એને. તો ફાઇનલી हम आगे गाइस તો ફ્રેન્ડ્સ ઘરે અમે આવી ગયા હતા તો હવે આ થોડીક શાક સમારી લીધું અને શાક સમારી અને હવે આજે અમીવાનને આનું બે બહુ મસ્તી કરે છે હવે હા હા હવે ચાલુ છે તો હું આ હવે બ્લોગને એન્ડિંગ કરીએ છીએ તો આ બ્લોગને એન્ડિંગ કરીએ છીએ તો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું ફરી નવા બ્લોગમાં થેન્ક યુ